આજે નવસારીથી સમાચાર સામે આવ્યા કે જ્યાં વાંસદાના સરા ગામે ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલે છે આવો આક્ષેપ થયો છે. ગ્રામજનો પોલીસ મથકે પહોંચ્યા છે, લેખિત અરજી આપી કડક કાર્યવાહીની માંગણી કરી દીધી છે. નિવૃત્તિ સન્માન સમારોહની આડમાં આ ખ્રિસ્તી ધર્મના પ્રચાર કરવામાં આવતો હોય એ પ્રકારનો ગંભીર આરોપ લાગ્યો છે. લોકોનું કહેવું છે કે પરપ્રાંતીય પાસ્ટર્સ ભોળી પ્રજાને લાલચ આપે છે અને ધર્મ પરિવર્તન કરાવે છે. આ આક્ષેપ છે. મહારાષ્ટ્રના પાસ્ટર અને તેની સાથેના લોકો તેની ટોળકી સાથે તે ત્યાં હતા અને ગ્રામજનોમાં ભારે રોષ તેના વિરુદ્ધ જોવા મળ્યો. ચર્ચા એવી છે કે ધરમપુરી અને કેવડી સહિતના ગામમાં આ પ્રકારની ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિઓ ચાલે છે અને કોઈપણ પૂર્વ મંજૂરી વગર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હવે આ ધર્મ પરિવર્તનને જરા વિસ્તારથી સમજીએ, કાયદો શું કહે છે તે જાણીએ અને સમાચાર કેમ અગત્યના છે તેને સમજવાનું થોડું ડિટેલિંગથી પ્રયત્ન કરીએ. ગુજરાતમાં ધર્મ પરિવર્તનને લગતા કાયદા ખૂબ કડક છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આવા કિસ્સામાં જે કાયદાકીય પાસાઓ છે તે મહત્વના બની શકે છે. સૌથી પહેલાં તો પૂર્વ મંજૂરીનો નિયમ. ગુજરાતના કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ પણ ધર્મ પરિવર્તન કરવા માંગતી હોય તો તેણે અને ધર્મ પરિવર્તન કરાવનાર દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે. હવે સરા ગામના કિસ્સામાં જો આવી કોઈ મંજૂરી લેવામાં આવી ન હોય તો તે સીધી રીતે કાયદાનો ભંગ ગણાય. બીજી મહત્વની વાત, લાલચ, દબાણ કે છેતરપિંડી કાયદા મુજબ તે ગુનો બને છે. લાલચ આપવી, જેમ કે પૈસા, ભેટ, મફત શિક્ષણ કે નોકરીની ઓફર આપીને ધર્મ પરિવર્તન કરાવડાવવું. આ સિવાય બળજબરી કરવી, ડરાવવું, ધમકાવવું, સામાજિક બહિષ્કારનો ડર આપવો અને ધર્મ પરિવર્તન કરાવવું. છેતરપિંડી કરવી એટલે કે ખોટા વાયદાઓ કરવા કે પછી કોઈ ધાર્મિક વિધિઓના નામે ગેરમાર્ગે દોરીને વટાળ પ્રવૃત્તિ કરવી. આ તમામની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. હવે સજાની જોગવાઈ શું છે તે ત્રીજો મુદ્દો છે. જો આ આક્ષેપો સાબિત થાય તો દોષિતોને આ મુજબની સજા થઈ શકે. સામાન્ય કિસ્સામાં તો 4 વર્ષ સુધીની જેલ અને 1 લાખ સુધીનો દંડ થઈ શકે. પણ જો ભોગ બનનાર સગીર, મહિલા અથવા SC/ST સમુદાયના હોય તો સજા વધીને 7 વર્ષ સુધીની જેલ અને ₹3 લાખના દંડની જોગવાઈ છે. વાંસદા એ આદિવાસી વિસ્તાર છે એટલે આ કલમો ત્યાં પણ લાગુ પડી શકે. જોવું રહેશે કે આ સમાચાર બાદ આગામી શું પોલીસ કાર્યવાહી થાય છે અને વધુ વિગતો શું સામે આવે છે.